કાગવડ પ્રેરિત ખોડલધામ દક્ષિણ ગુજરાતમાં સુરત ખાતે જમીન સંપાદન ગઈકાલે થઈ છે। આ જગ્યા ઉપર ખોડલધામ ટ્રસ્ટ કાગવડ પ્રેરિત મા ખોડિયારનું મંદિર અને સાથે સાથે જે ખોડલધામના પ્રકલ્પો સામાજિક લક્ષ્યને લઈને છે, જેમાં કે શિક્ષણ, આરોગ્ય અને સામાજિક એટલે કે સમાધાન પંચ જે ગુજરાતની અંદર 22 જગ્યાઓએ ચાલુ છે। અત્યારે આ બધા પ્રકલ્પો અહીંયા શરૂ કરવામાં આવશે। સાથે સાથે ભૂમિપૂજનને જે વાત છે એ ભૂમિપૂજન પણ અહીંના સ્થાયી ખોડલધામના કન્વીનરો, દક્ષિણ ગુજરાતના સૌ ટ્રસ્ટીઓ જે તારીખ નક્કી કરશે એ તારીખે ભૂમિપૂજનમાં આ ખોડલધામ ટ્રસ્ટ આગળ વધશે। ટૂંક સમયની અંદર મારું માનવું એવું છે કે ભૂમિપૂજન નવરાત્રિની આસપાસ થાય, સાથે સાથે નિર્માણનું કામ પણ નવરાત્રિ બાદ તરત શરૂ થઈ જાય, એટલે કે આ સંકુલ વધુમાં વધુ આ નવરાત્રિ પછી 1 વર્ષમાં પૂર્ણ થાય અને આવતી દિવાળી આવે ત્યાં સુધીમાં આ સંકુલનું ઉદ્ઘાટન થાય એવી મા ખોડલના ચરણોમાં પ્રાર્થના કરું। મુખ્ય હેતુ મેં પહેલાં જ કીધું એમ ગુજરાતની અંદર ખોડલધામે પ્રકલ્પ કરેલા છે કે તમામ વિસ્તારમાં ખોડલધામ મંદિર હોય, કારણ કે લેવા પટેલ સમાજ ફક્ત સૌરાષ્ટ્રમાં નથી, દક્ષિણ ગુજરાતમાં પણ જેટલો સૌરાષ્ટ્રમાં છે એટલો જ લેવા પટેલ સમાજ દક્ષિણમાં પણ છે। ત્યારે અહીંના લોકોને એક આસ્થાનું કેન્દ્ર મળે, એને હૂંફ મળે, એને સામાજિક સેવાઓ મળતી રહે, તે માટેનો આ પ્રકલ્પ છે। એ દક્ષિણ ગુજરાતમાં તો અમારા આ બધા જે બેઠેલા છે બધા ટ્રસ્ટીઓ છે, એમાં વાપીથી લઈ અને ભરૂચ સુધી, વડોદરા સુધીનું આ દક્ષિણ પટ્ટો અમે ગણીએ છીએ। અને આ દક્ષિણ પટ્ટાની અંદર જે લોકો ખોડલધામ સાથે જોડાયેલા છે તો જોડાવાના જ છે, પણ સાથે સાથે જ્યારે સંકુલ બનશે ત્યારે ખૂબ મોટી સંખ્યામાં આગેવાનો અને લોકો જોડાશે એવી મને આશા છે। મોદી સાહેબનો પ્રવાસ 11-12 તારીખનો ગુજરાતમાં છે અને ઘણા બધા લોકાર્પણ કરવાના છે, પાટીદાર સમાજ એનું સન્માન પણ કરવાનું છે। તેમાં ખોડલધામ પણ સાથે સંમત રહી અને ખોડલધામ ટ્રસ્ટ પણ પીએમ સાહેબનું સન્માન કરવાનું છે। અત્યારે મેં હમણાં જ જણાવ્યું એમ 40 વીઘાથી વધારે ક્ષેત્રફળ અત્યારે એનું સંપાદન થયું છે, પણ સાથે સાથે અહીંના સ્થાયી ટ્રસ્ટીઓને જવાબદારી આપવામાં આવી છે। વધારે જે આજુબાજુની જગ્યા છે એમાં વધારે કેટલું સંપાદન થાય એ આવતા દિવસોમાં ખબર પડશે।